ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ચોકડી પાસે ઓવરબ્રિજ પર એક તૂફાન કારમાં આગ ભભૂકી ઉડતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગમાં જાનહાનિ થવા પામી ન હતી। હાલમાં પડી રહેલી ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે। ત્યારે સોમવારની સાંજે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ મુલદ ચોકડી પાસેથી એક તૂફાન કાર ચાલક પસાર થઈ રહ્યો હતો। ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળતા કાર ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી ચેક કરતા બોનેટમાં આગની જ્વાળા ઉડતા કાર ચાલક સમય સૂચકતા વાપરી સાઈડમાં નીકળી ગયો હતો। જો કે આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આગમાં કાર પૂરેપૂરી આવી ગઈ હતી। આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધી કાર આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।